કેમ છો મિત્રો? નવું શૈક્ષણિક સત્ર 2025-26 ચાલુ થઈ ગયું છે. આપ સૌ પણ બાળકોને અપગ્રેડ કરવાની કામગીરીમાં જોડાઈ ગયા હશો. આ વર્ષે યુડાયસ પ્લસમાં બાળકોને ઉપલા ધોરણમાં અપગ્રેડ કરવા માટેની પ્રક્રિયામાં થોડો બદલાવ આવેલ છે, જે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. યુડાયસ પ્લસની વેબસાઇટ ઓપન કરશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. અહીં તમે જોઈ શકો છો, ગ્રીન કલરમાં ડેટા એન્ટ્રી એક્ટિવ, રેડ કલરમાં ડેટા નોટ સર્ટિફાઈડ એવું લખેલ છે. નીચે તમે ડેશબોર્ડમાં જોશો તો દરેક ધોરણમાં બાળકોની સંખ્યાની સામે 0 લખેલા તમે જોઈ શકશો. એટલે કે કોઈ પણ બાળક ડેશબોર્ડ પર હાલ જોઈ શકાશે નહીં. હવે ડાબી બાજુ મેનુમાં તમે જોઈ શકો છો, જુદા જુદા મેનુ આપેલ છે. અહીં ગત વર્ષે પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલ હતું, એની જગ્યાએ સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન એવું લખેલ તમે જોઈ શકશો. એના પર ક્લિક કરતા પ્રોગ્રેશન એક્ટિવિટી ઇમ્પોર્ટ મોડ્યુલ, ડ્રોપબોક્સ, ટ્રાન્સફર સર્ટિફિકેટ, ઇનએક્ટિવ સ્ટુડન્ટ મોડ્યુલ એવા ઓપ્શન આવશે. અહીં આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનો મેનુ જોવા મળશે. અહીં પ્રોગ્રેશન મોડ્યુલની નીચે ગો લખેલ છે, તેના પર ક્લિક કરીશું. અહીં સિલેક્ટ ક્લાસ લખેલ છે, ત્યાં તે ક્લાસના બાળકોને આપણે ઉપલા ધોરણમાં અપગ્રેડ કરવા હોય તે ક્લાસ સિલેક્ટ કરી લેવો. ગો બટન પર ક્લિક કરવું. અહીં બાળકના નામ સાથેની વિગત આવી જશે, જેની અંદર પેન નંબર, જેન્ડર, ડેટ ઓફ બર્થ, ફાધર્સ નેમ વગેરે હશે. બાજુની કોલમમાં પ્રોગ્રેશન સ્ટેટસ, એલિજિબલ પ્રમોટેડ ક્લાસ, સ્ટેટસ, પ્રોગ્રેસ્ડ ઓન અને એક્શન એવી કોલમ જોવા મળશે. અહીં પ્રોગ્રેશન સ્ટેટસ લખેલ છે, ત્યાં પ્રમોટેડ બાય એક્ઝામિનેશન સિલેક્ટ કરી લેવું. નીચે માર્ક્સ ઇન પર્સન્ટેજ લખેલ છે, ત્યાં વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ પર્સન્ટેજ લખી દેવા. નંબર ઓફ ડેઝ સ્કૂલ અટેન્ડેડ લખેલ છે, ત્યાં બાળકે ગત વર્ષે આપેલ હાજરીના દિવસો લખી દેવા. સ્કૂલિંગ સ્ટેટસ, બાળક આ જ શાળામાં હોય તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ કરી દેવું. બાજુની કોલમમાં ક્લાસમાં સેક્શન પસંદ કરી લેવું. અપડેટ બટન ક્લિક કરી દેવું એટલે સ્ટુડન્ટ ડિટેલ્સ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે. આવી રીતે આપણે વારાફરતી દરેક બાળકને અપડેટ કરી લેવું. તમે અપડેટ કરી લેશો એટલે સ્ટેટસમાં ડન એવું લખેલું આવી જશે. ત્યારબાદ નીચે ફાઇનલાઇઝ બટન લખેલ છે, તેના પર ક્લિક કરતાં આ પ્રકારનું બોક્સ આવશે. એમાં કન્ફર્મ બટન ક્લિક કરીશું એટલે બધા બાળકો અગાઉના ધોરણમાં અપગ્રેડ થઈ જશે. ત્યારબાદ આપણે ફરીથી ડેશબોર્ડ પર જઈશું. અહીં તમે જોઈ શકો છો 0 જ બતાવે છે, પરંતુ જે ક્લાસ આપણે અપગ્રેડ કરેલ હતો તેના અગાઉના ધોરણમાં ક્લિક કરીશું એટલે બાળકો શો થશે. બીજા દિવસે ડેશબોર્ડ પર બાળકોની સંખ્યા પણ બતાવશે. દરેક ધોરણનો ડેટા અપડેટ થઈ ગયા બાદ આપણે જીપી, ઈપી અને એફપી ડેટા પણ અપડેટ કરી શકીશું. તો આવી રીતે આપણે દરેક ધોરણના બાળકોને અપગ્રેડ કરી લેવાના છે. આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને વધુથી વધુ વખત શેર કરી પહોંચાડશો. થેન્ક યુ.